મિત્રો, આ કાચનો શીશો છે. આ શીશાની અંદર ખાટલો ભરવામાં આવ્યો છે, જે તમે જોઈ શકો છો. બરાબર, આ ખાટલો કારીગરે એ રીતનો ભર્યો છે કે કાયદેસરનું કાંઈ ન ઘટે. જો, અને કાયદેસરનો ખાટલો અંદર શીશામાં રાખીને ભર્યો છે મિત્રો. બરાબર, આ તમે જોઈ શકો છો. જો છે, પછી જો ખાટલો એટલે કાયદેસરનો ખાટલો છે મિત્રો. જો મિત્રો, ખાટલાની કડા કેમ ભરવાની કારીગરની છે. કાયદેસરનો ખાટલો. જો, આ ભાઈએ એટલી બધી બુદ્ધિથી ખાટલો ભરેલો છે શીશામાં કે એક જોયા જેવી કડા છે મિત્રો. અને શીશાનું ઓલે તમને કહી દો. જો, આમાં કેમ ખાટલો ભર્યો એક વિચારા જેવું છે. અમે જોઈ લ્યો. જોઈ લો કેમ ખાટલો ભર્યો. કેમ છે ખાટલો? કાંઈ ઘટે મિત્રો. જય હવે આ ભાઈનું નામ છે જુનાગઢ જિલ્લો, તાલુકો મેંદડા, ગામ માલણકા, ગીર. ભાઈનું નામ છે જયંતિભાઈ દેવાભાઈ રાવલિયા. નામ છે, માલણકા ગામના વતની છે. અને આવા ખાટલા તેને કેટલા શીશામાં ભરી અને મિત્રો ઘણા ત્યાંથી લઈ જાય છે. આ ખાટલો એક ભરે છે અહીંયા પોતે, અને પોતાને ભરવાની કળા એક મિત્રો જોયા જેવી છે. મેં ખુદ જોયું અને મેં વિચાર્યું, અને ત્યાં જઈને જોયું તો મેં મારી હાજરીમાં મિત્રો ખાટલો ભરાવેલો હોય કાયદેસરનો, આ કાચની બોટલમાં. બરાબર, તો મિત્રો એકવાર આ ભાઈને ધન્યવાદ કહેવાય કે આ ભાઈ ખાટલો આ રીતનો શીશાની અંદર, કાચના શીશાની અંદર ભરે છે. એટલા માટે મિત્રો વિડીયો ઉતારવો પડ્યો. ફરીવાર કહું છું, જુનાગઢ જિલ્લો, મેંદડા તાલુકો અને માલણકા, ગીર. નામ છે જયંતિભાઈ દેવાભાઈ રાવલિયા. બરાબર, રોડના કાંઠા ઉપર રહે છે મિત્રો. અને એકવાર એની કળા અદ્ભુત છે શીશા ભરવાની, બધા કામની. આપ એકવાર તેની મુલાકાત લ્યો. જય